સુરતના કોસંબામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને આજીવન કારાવાસની સજા ફટકારાઈ છે। કોર્ટે 5 મહિનામાં ચુકાદો આપીને ફટકારી આજીવન કેદની સજા। પોક્સો સહિતની કલમો અંતર્ગત નોંધાયો હતો ગુનો। કોર્ટ દ્વારા સજા સાથે 20,000નો દંડ ફટકારાયો છે। ભોગ બનનાર બાળકી દોષિતને કાકા કહીને બોલાવતી હતી। બાળકીએ માતાને સમગ્ર હકીકત કહેતા મામલો સામે આવ્યો હતો। 25 કોસંબાના પીપોદરા ગામે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી। આ ઘટના બાદ જે રીતે સરકારી વકીલો દ્વારા દલીલ કરવામાં આવી અને ત્યારબાદ આરોપીને આજીવન કેદની સજા અને 20,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરતના સરકારી વકીલ નયન સુખડવાલા આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। નયનભાઈ, જે રીતે આ કેસ સમગ્ર સામે આવ્યો હતો, કેટલી દુઃખદ બાબત અને આરોપીને હવે જ્યારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, કેવી રીતે કોર્ટની કાર્યવાહી? બળાત્કારનો જે ગુનો છે એ અત્યંત જે બનાવ છે અત્યંત દુઃખદ બનાવ કહી શકાય। કોઈ પણ બળાત્કારનો ગુનો એ દુઃખદ બનાવ છે। આવી ઘટના સમાજમાં નહીં બનવી જોઈએ એવું અમારું પ્રયત્ન રહ્યા છે। આ કેસની જ્યાં સુધી હું વાત કરું, 1 એપ્રિલના દિવસે બનાવ બનેલો। બનાવમાં જે ભોગ બનનારની ઉંમર એ 6 વર્ષ અને 6.5 વર્ષ જેટલી ઉંમર એની હતી, પણ એની મા ખૂબ એણે તાત્કાલિક રીતે એણે એક્શન લીધા। જેવું એની છોકરી પોળા પગ રાખીને ચાલતી હતી એટલે તરત શંકા ગઈ અને તરત પૂછ્યું એટલે આખો ગુનો ઉજાગર થયો। અને વિક્રમ ચાચા કે જે એની સાથે જ રહેતા હતા, એ લોકોની નજીકમાં જ, તો એનું નામ આપ્યું કે આજ મારી સાથે આવી રીતે 4-5 વખત આવું કૃત્ય કર્યું છે। જ્યારે દુષ્કૃત્યની વાત આવી, ચાર્જશીટ પણ થોડા દિવસોની અંદર જ ફાઇલ કરવામાં આવી। કેટલા પાનાની ચાર્જશીટ ફાઇલ કરાવી હતી અને મુખ્ય પુરાવાના રૂપે કઈ એવી વાત હતી જેના આધાર પર તાત્કાલિક જ આ પ્રકારનું જે નિર્ણય લેવામાં આવે, કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી? આ કેસમાં ભોગ બનનારની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત ભોગ બનનારનું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું જે નિવેદન હતું એ રજૂ કરવામાં આવ્યું। ભોગ બનનારની માતાની જુબાની કોર્ટમાં રજૂ કરવામાં આવી। કુલ 11 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી। 30 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। એ દસ્તાવેજી પુરાવામાં ભોગ બનનારની જુબાની ઉપરાંત દસ્તાવેજી પુરાવામાં મેડિકલ એવિડન્સ, FSL એવિડન્સ, આરોપીની જે સારવારનું સર્ટિફિકેટ, આ બધા મહત્ત્વના પુરાવા સાબિત થયા। બિલકુલ, તો જે રીતે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી અને તેની સાથે સાથે જુલાઈ મહિનામાં ચાર્જશીટ ફાઇલ થઈ, ત્યારબાદ 5 મહિનાની અંદર આ પ્રકારનો જે કેસ છે, દુષ્કર્મની જે ઘટના છે, તેના આરોપીને આજીવન કેદની સજા અને તેની સાથે 20,000નો દંડ પણ સુરતની જેલ જે કોર્ટ છે તેમના દ્વારા ફટકારવામાં આવ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।